કે અત્યારે યુવાધન છે એ દારૂના લીધે અવડે માર્ગે ચડી રહ્યું છે, જેને કારણે એનું ઘર પરિવાર બરબાદ થાય છે, બાળકોના અભ્યાસ બરબાદ થાય છે, તે પૈસા એમાં વાપરી નાખતા હોય છે। અત્યારે ખુલ્લેઆમ દારૂ વેચાય છે અને ત્યાં પણ તમે જો છોકરા ભણતા હોય તો દારૂની અંદર ભરી પીને નીકળી જાય છે। જેતપુરમાં જિગ્નેશ મેવાણીના સમર્થનમાં જેતપુર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું છે। નવાગઢના વોર્ડ નંબર 2 માં આવેલી શાળા નંબર 12 પાસે દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાના મહિલાઓએ આરોપ લગાવ્યા છે। ઉત્તર ગુજરાત બાદ જિગ્નેશ મેવાણીના સમર્થનની અંદર સૌરાષ્ટ્રમાં પણ આવેદનપત્ર આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતના થરાદમાં જિગ્નેશ મેવાણીએ દારૂ અને ડ્રગ્સને લઈને જે મુદ્દો ઉઠાવ્યો હતો તેને લઈને હવે સમગ્ર ગુજરાતમાં આવેદનપત્ર આપવાની કામગીરી શરૂ કરાઈ છે। જેતપુરમાં પણ જિગ્નેશ મેવાણીના સમર્થનની અંદર આવેદનપત્ર અપાયું છે। જેતપુરમાં જિગ્નેશ મેવાણીના સમર્થનમાં જેતપુર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું છે। મામલતદારને આવેદનપત્ર આપતાની સાથે જ કોંગ્રેસના આગેવાનોએ અને કાર્યકર્તાઓએ રેલી યોજી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા છે। નવાગઢના વોર્ડ નંબર 2 માં આવેલી શાળા નંબર 12 પાસે દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાના મહિલાઓએ આરોપ લગાવ્યા છે। શાળામાં ભણતા બાળકોની સામે જ દારૂડિયાએ ઘૂસી આવે છે। દારૂના ખુલ્લેઆમ વેચાણથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર ગંભીર અસર થતી હોવાની વાત મહિલાઓએ કરી છે। મામલતદારને આવેદનપત્ર પાઠવી તત્કાલ ધોરણે દારૂના અડ્ડા બંધ કરાવવા માટેની કોંગ્રેસે માંગ ઉઠાવી છે। શહેરમાં 3 પોલીસ સ્ટેશન હોવા છતાંય યુવાધન દારૂના રવાડે ચડ્યું હોવાની વાત એ કોંગ્રેસની મહિલા આગેવાન દ્વારા કરવામાં આવી છે। આ સાથે જ નગરપાલિકાના કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા મહિલા નેતાએ આરોપ લગાવ્યો છે કે જેતપુરના નવાગઢ વોર્ડની અંદર આવેલી શાળા નંબર 12ની અંદર શાળા નંબર 12ની બરોબર નજીક એ ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે। અનેક વખત દારૂ પીધેલી હાલતની અંદર દારૂડિયાઓ સ્કૂલની અંદર ઘૂસી આવે છે। શાળાઓની અંદર ભણતા બાળકોના અભ્યાસ પર અસર પડતી હોવાની વાત એ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી છે। કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા જેતપુરની અંદર રેલીનું આયોજન કરાયું હતું અને રેલી સ્વરૂપે મામલતદાર કચેરીએ પહોંચ્યા બાદ આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે। આવેદનપત્રની અંદર કેટલી જગ્યા ઉપર દારૂના અડ્ડા ચાલી રહ્યા છે તેનું પણ લખાણે લખવામાં આવ્યું છે। આવનારા સમયની અંદરથી તંત્ર દ્વારા ત્વરિત કામગીરી કરવામાં આવે પ્રકારની અપેક્ષા સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જો તંત્ર દ્વારા કામગીરી ન કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હોવાની વાત સામે આવી રહી છે। એ દરમિયાન જેતપુર મામલતદાર કચેરીએ પહોંચેલા કોંગ્રેસના આગેવાનો અને મહિલા નેતાઓએ શું કહ્યું સાંભળો। આવેદનપત્ર આપવાનો હેતુ એટલા માટે કે અત્યારે યુવાધન છે એ દારૂના લીધે અવડે માર્ગે ચડી રહ્યું છે, જેને કારણે એનું ઘર પરિવાર બરબાદ થાય છે, બાળકોના અભ્યાસ બરબાદ થાય છે, તે પૈસા એમાં વાપરી નાખતા હોય છે અને એની જિંદગી ટૂંકાવતા હોય છે કે એના શરીર પણ સ્વસ્થ રહેતા નથી। એવા દરેક સમાજમાં અત્યારે આવું દૂષણ ફેલાઈ ગયું છે। એને કારણે અત્યારે જેતપુરની અંદરમાં 5 પોલીસ સ્ટેશન છે, એના અંદરમાં કેવી રીતે દારૂ આવે છે, કેવી રીતે વેચાય છે, તો એની જવાબદારી કોની? એટલા માટે બંધ કરવા માટે મામલતદારશ્રીને અમે સત્વરે આવેદન આપેલ છે અને માંગ કરેલ છે કે જેતપુરની અંદર દારૂ બંધ કરવામાં અને ગુજરાતમાં તો આપણે આવું પ્રતિબંધ છે તો આવે છે ક્યાંથી? તો પ્રશ્ન ઉઠાવે છે। તમારી માંગ તો અમે ઉગ્ર આંદોલન કરશું, ઉગ્ર કક્ષાએ રજૂઆત કરશું। ઉપલી ઓથોરિટીને સરકારશ્રીને વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરીને પણ અમે દેશું અને ગુજરાતમાં વિધાનસભા લેવલે પણ આ પ્રશ્ન ઉઠશે। પછાત એરિયામાં વોર્ડ નંબર 2 માં ત્યાં પછાત એરિયાની અંદર 2 નંબરની સ્કૂલ આવે છે, 12 નંબરની શાળામાં અત્યારે ખુલ્લેઆમ દારૂ વેચાય છે અને ત્યાં પણ તમે જો છોકરા ભણતા હોય તો દારૂની અંદર ભરી પીને નીકળી જાય છે। તો એવી પરિસ્થિતિમાં છોકરા કેમ ભણે? અને ખુલ્લેઆમ અત્યારે વડલી મટકા ઇંગ્લિશ દારૂ ખુલ્લેઆમ અત્યારે બેફામ વેચાય છે। એટલે અમે આ રજૂઆત કરીએ છીએ કે આવેદનપત્ર દઈએ કે આ જલ્દથી જલ્દ કાર્યવાહી કરવામાં આવે।